પાટણ નગરપાલિકામાં જન્મ મરણના દાખલામાં સુધારા વધારા માટે વહેલી સવારથી અરજદારોની લાઈનો લાગી છે। અહીંયા કર્મચારીની ઘટ અને ઓનલાઈન સર્વરની ધીમી ગતિના લીધે અરજદારો ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા છે। જન્મ મરણ શાખામાં કર્મચારીઓ પણ સમયસર નથી આવતા, જેથી અરજદારોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે। મર્યાદિત ટોકન આપતા હોવાથી વહેલી સવારથી ઉભેલા અરજદારોને ઘરે પરત ફરવું પડે છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા પછી અરજદારો ઘરે પરત ફરે છે અને બીજા દિવસે ફરી આવે છે। તેમ છતાં પણ કામગીરી પૂરી નથી થતી, જેથી યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા અરજદારો માંગ કરી રહ્યા છે। મારે બી જન્મના દાખલામાં સુધારો કરવાનો છે। હવે સ્કૂલમાં કહે છે કે 30 તારીખ પહેલાં જમા કરાવવાનો છે। આજે અઠવાડિયામાં એક ધક્કો તો ખાઈને ગયા અને કાલે બી ધક્કો ખાઈને ગયા અને આજે ફરી આવ્યા। અમારે જન્મનો દાખલો સુધરાવવા માટે આવ્યા છીએ, દિવદરથી આવીએ છીએ। આજ ચોથો દિવસ છે અમને આવ્યાને, અને અહીંયા 11 વાગ્યા સુધી અધિકારીઓ આવતા નહીં, 4 વાગે બંધ કરી દે છે। 50 ટોકન આપે છે સવારમાં, પછી કે ટોકન હવે પૂરા થયા, હવે બીજ દિવસે આપજો। નગરપાલિકામાં એક જ સબ રજિસ્ટ્રાર છે અને એક જ લોગિન આઈડી ઉપરથી કામ કરવાનું હોય છે, એટલે પર ડે 100 થી 120 અરજીઓનો મેક્સિમમ નિકાલ થઈ શકે છે। પર ડે 100 થી 120 જેટલા ટોકન આપવામાં આવે છે અને એક જ સબ રજિસ્ટ્રાર હોવાથી અમારી કેપેસિટી 100 થી 120 અરજીઓનો નિકાલ કરવાની છે।